નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે સરદાર સાહેબનું જે રીતે અપમાન થઈ રહ્યું છે, સરદાર સાહેબના વતનને સ્પેશિયલ દરજ્જો આપવાની માગણી કરનાર નરેન્દ્ર દામોદર દાસ મોદી એ વડાપ્રધાન હોય ત્યારે કરમસદનું નામ મિટાવી દેવામાં આવે અને આણંદ મહાનગરપાલિકાનો એને ભાગ બનાવી દેવામાં આવે, એનાથી વિશેષ કયું અપમાન હોઈ શકે? કરમસદવાસીઓ ખિન્ન છે, પણ એમાં જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કે પછી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, એમને મોઢે તાળા છે. મને સમજાતું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સરદાર સાહેબને અન્યાય થયો ને અમે ન્યાય અપાવવા માંગીએ છીએ એમ કરીને વોટ અંકે કરવા માટેના ખેલ કરે. વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા, સૌથી ઊંચી પ્રતિમા એ આદિવાસીઓની જમીન છીનવીને, એમને બેકાર કરીને, એમને જમીન વિહોણા કરીને જો કેવડિયા ડેમ પાસે, નર્મદા ડેમ પાસે જ્યારે બાંધવામાં આવે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું રૂડું રૂપાળું નામ આપવામાં આવે, ત્યારે એ ધંધાદારી બાબત છે એવું લાગ્યા વિના રહેતું નથી. કારણ એના આંકડાઓ અમે અગાઉ ક્યારેક એપિસોડમાં આપને જણાવી ગયા છીએ કે 3000 કરોડમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બંધાયેલી આ પ્રતિમા દર વર્ષે 500 કરોડ કરતા પણ વધારેની આવક કરી આપે છે. અને આદિવાસીઓને નોકરી નથી આપતા, એમને જમીન વૈકલ્પિક રીતે નથી આપતા, અને એમની અવદશા સામે જે લોકો અવાજ ઉઠાવે એમને એ લોકો જેલ ભેગા કરવાની અને એમની સામે ખટલા દાખલ કરવાની ધમકીઓ આપે છે. કરમસદ નોખું છે, કારણ કે કરમસદમાં વિઠ્ઠલભાઈ પટેલ, વીર વિઠ્ઠલભાઈ પટેલ અને રાષ્ટ્રનાયક સરદાર પટેલ એમણે જન્મ લીધો હતો. એમનો જન્મ ભલે મોસાળ નડિયાદમાં થયો હોય, પણ આ એમનું વતન, એમાં ઉછેર થયો. કરમસદના એ નિવાસી, કરમસદ એમનું વતન, અને એ કરમસદનું નામ ભૂસી નાખીને એને આણંદ મહાનગરપાલિકાનો એક પરુ બનાવી દેવામાં આવે, ત્યારે સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીને તો લાજ આવવી જોઈએ, અમિત શાહને લાજ આવવી જોઈએ કે આણંદ અને કરમસદ એ બંનેનું નામ જોડીને મહાનગરપાલિકાનું નામ આપ્યું હોત તો હજી પણ કદાચ લોકોનો વિરોધ, આક્રોશ આટલો ન હોત. પણ નરેન્દ્ર મોદી જેનું નામ દેખાડવાના અને ચાવવાના જુદા, કહેવાનું કાંઈ, કરવાનું કાંઈ. મુખ્યમંત્રી હતા ત્યારે જે વાતો કરી એ વડાપ્રધાન થયા પછી ઉલટાઈ ગઈ, અને એટલે જ અત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સરકાર ચાલે છે ત્યારે, અને ગુજરાતમાં એમના કયાગરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સરકાર ચલાવી રહ્યા છે ત્યારે, એને 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિપક્ષનું નામું નંખાઈ ગયું છે. કોંગ્રેસ અહીંયા છે ને નામું નંખાઈ ગયું હોય એવી સ્થિતિમાં છે. ત્યારે કરમસદવાસીઓએ લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, અને એટલે જ એને માટેની જે સમિતિ છે, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ, મિથિલેશ અમીન આમ તો કોંગ્રેસના કાર્યકર્તા રહ્યા, પરંતુ આજે જ્યારે અમે એમની સાથે વાત કરી ત્યારે એ કોંગ્રેસ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા, કે છે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓ કોંગ્રેસ ઉપર સરદાર સાહેબનું અપમાન કરવાના ખોટા જ્યારે આક્ષેપો કરી રહ્યા હતા, ત્યારે અત્યારે જે થઈ રહ્યું છે ત્યારે અત્યારની કોંગ્રેસ એ ચૂપ કેમ છે?
ઈડીની એક નોટિસ રાહુલ ગાંધીને મળે છે ને આખી કોંગ્રેસ રસ્તા ઉપર આવી જાય છે. પણ સરદાર સાહેબના વતન કરમસદનું નામ એ મિટાવી દેવાની મોદી સરકાર અથવા ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે કામગીરી કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કરમસદને વિશેષ દરજ્જો આપવો જોઈએ એની માગણી કરતા હતા, એ લોકો, સાંસદો, ધારાસભ્યો અને આખી સરકાર એ છે ને મૂક પ્રેક્ષક છે. મિથિલેશનો આક્રોશ વાજબી છે અને એ આ આંદોલન એ બિન રાજકીય ધોરણે ચલાવવા માંગે છે, પરંતુ એ કહે છે કે સરદાર સાહેબની જ્યારે વાત હોય ત્યારે પછી એ સરદાર સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપી દીધું હોય અને એ વખતે એનો વિરોધ કરવા માટે જે આંદોલન થયું હોય ત્યારે આખા રાજ્યમાંથી લોકોએ આક્રોશપૂર્ણ રીતે એનો વિરોધ કર્યો હતો. પણ છતાં આ સરકારના પેટનું પાણી હાલતું નથી. સરદારનું અપમાન કોંગ્રેસે કર્યું હતું એવા ગાણા ગાનારાઓ હકીકતમાં ઇતિહાસનું વિકૃતિકરણ કરી રહ્યા છે. સરદાર એવો બંકો હતો કે જે કોંગ્રેસનો સૌથી મજબૂત નેતા હતો, જે કોંગ્રેસના અધ્યક્ષ હતા અને 1935થી જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના એ ચેરમેન હતા અને કોઈ માઈનાલાલની તાકાત નહોતી કે સરદાર પટેલનો શબ્દ અવગણી શકે. આ વામણાઓની સરકાર એ જુઠ્ઠાણાઓ ફેલાવે છે અને એ જુઠ્ઠાણાઓને ભેદવાનો સમય આવી ગયો છે અને હજી એ લોકો સરદારનું અપમાન કરવા માટેના ખેલ રચ્યા કરે છે. તમે જોયું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપી દીધું, કરમસદનું નામ મિટાવી દીધું. એમણે દિલ્હીમાં સરદાર સાહેબ જ્યાં રહ્યા 300 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી નરેન્દ્ર મોદીની સરકાર એવી ભિખારી સરકાર છે કે શું કે 300-400 કરોડ રૂપિયામાં સરદાર સાહેબ જ્યાં રહ્યા એ બંગલો ખરીદી નથી શકતી. સરકાર પાસે એ પણ સત્તા છે કે એને અટેચ પણ કરી શકે. સરદાર સાહેબના એક મિત્રના બંગલામાં એ રહેતા હતા, ઔરંગઝેબ રોડ 1 અને 2માં. પણ ત્યાં સરદાર સાહેબનું સ્મારક કરવાનો નરેન્દ્ર મોદીને વખત નથી મળતો. મુંબઈમાં સરદાર સાહેબ રહ્યા, એમને વખત નથી મળતો ત્યાં પણ સ્મારક કરવાનો. એ લંડનમાં રહ્યા, ત્યાં પણ સ્મારક કરવાનો વખત નથી મળતો. અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ઋણ સ્વીકારને જાહેરમાં સ્વીકારીએ છીએ કે આ દેશ ઉપર સરદાર સાહેબનું પણ ઋણ છે, ડૉક્ટર બાબા સાહેબનું પણ ઋણ છે, મહાત્મા ગાંધીનું પણ ઋણ છે, પંડિત જવાહરલાલ નહેરુનું પણ ઋણ છે. આઝાદીના સંગ્રામમાં ગાંધીજીના નેતૃત્વમાં જે 2 સાથીઓ મુખ્ય હતા એમાં નહેરુ અને સરદાર હતા, એ આપણે બધા જાણીએ છીએ. અત્યારે એ બંનેના અપમાન થઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી તો કરી જ રહી છે, પણ સાથે સાથે સરદારનું જ્યારે અન્યાય થઈ રહ્યો છે, સરદારને ના ગામને અન્યાય થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ મૂક પ્રેક્ષક તરીકે બેઠી હોય ત્યારે અમને એમ લાગે છે કે એ પણ ખોટી વાત છે, એ યોગ્ય નથી. અમે આજે અમિત ચાવડાની સાથે વાત કરી, જે વિધાનસભામાં કોંગ્રેસના નેતા છે અને એક એમ કહે છે કે અમે ગામની લડતમાં અમારો ટેકો છે અને આ મહાપાલિકા બનાવી એ પહેલાંથી અમારી ભૂમિકા છે કે કરમસદને અલગ જ રાખવામાં આવે, મહાપાલિકામાં, આણંદ મહાપાલિકામાં સામેલ ન કરવામાં આવે, એને બાકાત રાખવામાં આવે. આ ભૂમિકા અમે પહેલાંથી લઈ રહ્યા છીએ અને અત્યારે એમાં છે ને રાજકીય એનો રંગ ન આવે એટલા માટે અમે કોંગ્રેસવાળા એનાથી દૂર રહીએ છીએ, અથવા તો એમાં છે ને એ બોલતા નથી. મને લાગે છે મિથિલેશનો આક્રોશ છે એ જુદો છે. અને અમિતભાઈએ એમ પણ કહ્યું કે ભરતભાઈ સોલંકી અને હું પણ આ બાબતમાં મળ્યો છું. મિથિલેશ કહે છે કે કોઈ મળ્યા નથી. એકમાત્ર શંકરસિંહ વાઘેલા છે જે મને લાગે છાશવારે નવી પાર્ટીઓ બનાવે છે, કારણ કે એમને બીચ મેં મેરા ચાંદભાઈ જેવી એક કહેવત આપણે ત્યાં પ્રચલિત છે,
એમને છે ને કોઈક મુદ્દાઓ જોઈતા હોય છે. અને બાપુ એ રાજનેતા છે, પણ સેના વિનાના રાજનેતા છે, સેના વિનાના રાજનેતા છે. અને બીજું કે એમની ચોટલી નરેન્દ્ર મોદીના હાથમાં છે, એટલે નરેન્દ્ર મોદીની રમત રમ્યા સિવાય એમની પાસે બીજો કોઈ આરો નથી. બાકી બાપુ કરતા નરેન્દ્ર મોદી એ ખૂબ જુનિયર છે, એ બાબત પણ આપણે જાણીએ છીએ. શંકરસિંહ વાઘેલા એટલા ચંચળ છે કે જેમને કોંગ્રેસે જેટલું આપ્યું એ કદાચ કોંગ્રેસીઓને પણ નહીં આપ્યું હોય, છતાં શંકરસિંહ વાઘેલા એ છે ને કોંગ્રેસ એવા તબક્કે છોડી કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવવામાં હતી, અને એમાં એમના પુત્ર મહેન્દ્રસિંહનું પણ રાજકીય ભવિષ્ય એમણે ખોરવી નાખ્યું. આ શંકરસિંહ વાઘેલા નવો એક પક્ષ લઈને હમણાં પ્રગટ્યા છે, અને મિથિલેશે અમને જણાવ્યું કે એ 2 દિવસ એ જ્યારે કરમસદમાં ધરણાનો કાર્યક્રમ અમે આપ્યો છે, એ ધરણામાં સામેલ થવાના છે. 9 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજાવાનો છે. અને એ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ટનાટન સરકારવાળા, અત્યારે એમણે પોતાનું માર્કેટિંગ પોતે કરવું પડે છે. એ કહે છે કે આ રિવરફ્રન્ટનો પ્રણેતા પણ હું જ હતો, આ યોજનાનો પ્રણેતા હું જ હતો. હા, એ વાત પણ સાચી કે અમદાવાદ એરપોર્ટને સરદાર સાહેબનું નામ આપવાના પણ પ્રણેતા એ હતા, એ વાત સાથે હું સંમત છું. અને એ તકતી ત્યાં લગાડી, જ્યારે દેવેગૌડાએ એ તકતીને ઉખાડીને ક્યાંક ફેંકી દીધી, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના શાસનમાં જ થયું. અને જ્યારે તકતી લગાડવામાં આવી, દેવેગૌડા આવ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ત્યાં આગળ વિરોધ કર્યો હતો, એ પણ હું જાણું છું. શંકરસિંહ વાઘેલામાં ક્ષમતા ખરી, પણ ચંચળતા એટલી છે કે એ મને લાગે છે કે એકો અહમ, એમનો અહમ પણ એટલો જ મોટો છે જેટલો મોદીનો છે. અને મોદીની પાસે સેના છે, બાપુ સેના વગરના છે. ભલે થોડાક ઉધારીના ક્યાંક ઊભા કરતા હોય, પરંતુ એ કદાચ એમના રાજકીય રોટલા શેકવા માટે કરમસદની આ લડતમાં સામેલ થાય તો મિથિલેશ કહે છે કે એમનો પોલિટિકલ ઈરાદો હોઈ શકે, પણ કમસે કમ એક માણસની હિંમત છે કે જે અમારી લડતને ટેકો આપવા માટે એ આવી શકે છે. દિલીપ મણીને અમે જે આણંદના સાંસદ રહ્યા છે, કરમસદના નિવાસી છે, દિલીપ મણીએ પત્રો લખીને મનમોહનસિંહની સરકાર અથવા તો મોદીની સરકાર વખતે પણ કરમસદને માટે વિશેષ દરજ્જાની માગણી કરી છે. એ પત્રો પણ અમારી પાસે ભાઈ શ્રી રશેષ પટેલે, કારણ કે રશેષ છે ને એ સરદાર સાહેબના વિશે એ ખૂબ અભ્યાસ કરી રહ્યો છે. અને આજે હું જ્યારે મિથિલેશની સાથે વાત કરતો હતો ત્યારે મિથિલેશે કહ્યું કે રશેષભાઈએ જે ગઈકાલે કહ્યું છે, એક કોઈ ઇન્ટરવ્યૂમાં અથવા તો એના લખાણમાં કહ્યું હશે કે સરદારનું ગામ 150મી જયંતિ વખતે જ છીનવી લેવામાં આવ્યું, ભૂસી નાખવામાં આવ્યું. એનો બદલો એ ગ્રામવાસીઓ લેવાના છે. અને 1 જાન્યુઆરી, દર વર્ષે 1 જાન્યુઆરીએ બ્લેક ડે મનાવવાના છે. કે છે કે મિથિલેશ કહે છે કે અમે બધા આ કરવાના છીએ, અમારા બીજા કાર્યક્રમો પણ અમે જાહેર કરવાના છીએ. ગગજી સુતરિયા કરીને એક ભાઈ છે, મુંબઈથી આવ્યા છે, અને સરદાર ધામ એટલે સરકાર આશ્રિત આમ તો એક સંસ્થા છે, સરકારની નિશ્રામાં એ કામ કરે છે, ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં રહેવાની કોશિશ કરે છે. આ ગગજી સુતરિયા અને શૈલેષ સકપરિયા એ ક્યારેક અમે રાજકોટમાં એક કાર્યક્રમમાં મળી પણ ગયા હતા, ત્યારે એ અમારી સાથેના મુંબઈના સંસ્મરણો પણ ગગજી સુતરિયાએ અમને એ વખતે તાજા કર્યા હતા. પરંતુ આ કહે છે કે અમે ગગજી સુતરિયાને કહ્યું, સરદાર ધામના એ સુપ્રીમ છે, લીડર છે, અને એ ભાઈશ્રીને કહ્યું કે તમે મોદી સ્ટેડિયમ જે કર્યું છે એને પાછું સરદાર સ્ટેડિયમ નામ આપવાનું એ છે ને તમે એમાં નિવેદન કરો, અને કરમસદના મુદ્દે અમારી લડતને અથવા તો કરમસદને એ આણંદ મહાનગરપાલિકાથી બાકાત રાખીને એને કરમસદ તરીકે એ વિશેષ દરજ્જો મળે એના માટે તમે એક નિવેદન કરો અથવા તો અમારી લડતને ટેકો આપો.
ગગજી સુતરિયા કહે છે, મને આજે જે મિથિલેશે કહ્યું કે મારે તો છોકરાઓના શિક્ષણ માટે આ સંસ્થા ચલાવવાની છે. તો સરદાર સાહેબ છોકરાઓના શિક્ષણની ચિંતા નહોતા કરતા. મિથિલેશનો આક્રોશ હું સમજી શકું છું. અને કરમસદવાસીઓમાં, એટલે મેં મિથિલેશને જરાક આમ ડામ દેતો હોઉં એ રીતે એને પૂછ્યું, ભાઈ સિંહના કાળજાનું શું થયું ભાઈ? તમને ખ્યાલ છે ને આ શબ્દો સરદાર સાહેબના છે કે કાળજું સિંહનું રાખજો, ગુજરાતીઓ કાળજું સિંહનું રાખજો. પણ ગુજરાતીઓમાં તો હવે કંઈ હિંમત જ નથી રહી એવું લાગે છે. મને તો આશ્ચર્ય એ વાતનું છે કે કરમસદનું નામ ભૂસાઈ ગયું, પણ કરમસદવાસીઓનું એમાંય છે ને જે રાજકીય દ્રષ્ટિએ જે લોકો સક્રિય છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, સાંસદો છે, ધારાસભ્યો છે, એ લોકોમાં કોઈ પાણી હોય એવું મને નથી લાગતું. એમને સરદાર સાહેબનું નામ લેવાનો કોઈ અધિકાર નથી એવું હું બહુ દ્રઢપણે માનું છું. આ ગગજી સુતરિયાની સંસ્થાએ એક આમ તો ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે જ, કારણ કે ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં રહેવા માટે એમણે ઉધામાં તો કરવા જ પડે. સરકારની સાથે રહેવું છે, સરકારના લાભ લેવા છે અને સરકારને લાભ પણ ખટાવવા પડે. એટલે એમણે એક સરદાર કથા અને પોથી યાત્રાનું આજથી એટલે કે 2 ફેબ્રુઆરીથી આયોજન કર્યું છે. હવે આ પોથી યાત્રા સરદાર સાહેબના પેલામાં ક્યાંથી આવે? કરમસદમાં જ્યારે સરદાર સાહેબનું સન્માન થતું હતું ત્યારે સરદાર સાહેબે જે ભાષણ કરેલું એ હું તમામ ગુજરાતીઓને વાંચી જવા માટેનો આગ્રહ કરું છું કે 18 વર્ણનો હું છું અથવા તો નાત જાતથી હું પર થઈ ગયો છું, એની સરદાર સાહેબે વાત કરેલી. અને પૂર આવ્યા ત્યારે બધા છે ને ઝાડ ઉપર ચડી ગયેલા બચવા માટે, ત્યારે કોણ અભડાઈ જતું હતું ને કોણ નહોતું અને કોણ શું ખાતું હતું એની પણ સરદાર સાહેબે બહુ રૂડી રૂપાળી વાતો કરી હતી. ડામ દીધા જેવી કરમસદવાસીઓને. 6 ગામવાળા પટેલો એ પોતાને સૌથી ઊંચા ગણે છે. એટલે સરદાર સાહેબ એમ કહેતા હતા કે હું નાત જાતથી પર થઈ ગયો છું. અને આ સરદાર સાહેબ જે રાષ્ટ્રનાયક સરદાર સાહેબ છે, એ સરદાર સાહેબ, મોદી તો મને લાગે છે કે એના કરતાં તો અટલજી સારા, કે અટલજીએ તો દિલ્હીમાં સરદાર સાહેબનું સ્મારક બનાવવા માટે એક હાઈ પાવર કમિટી TN ચતુર્વેદીની અધ્યક્ષતામાં નિયુક્ત કરી હતી. એમાં નરેન્દ્ર મોદીની પણ નિમણૂક કરી હતી, પણ નરેન્દ્ર મોદીએ એકેય બેઠકમાં હાજરી નહોતી આપી એવું TN ચતુર્વેદી જીવતા હતા ત્યારે મને કહ્યું હતું. અને મેં એ વખતે લખાણોમાં લખ્યું હતું, વિડીયોમાં પણ કહ્યું હતું. 2 વર્ષ પહેલાં એ ગુજરી ગયા. જે આપણા કેગ હતા, ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, કર્ણાટકના ગવર્નર હતા, એ TN ચતુર્વેદી. એટલે કે અટલ બિહારી વાજપેયીને એમ લાગતું હતું કે સરદાર સાહેબનું સ્મારક દિલ્હીમાં થવું જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 2 સ્મારક મોદીએ ત્યાં કર્યા, એની સામે આપણને કોઈ જ વાંધો નથી. પરંતુ સરદાર સાહેબનું સ્મારક કરવાનું ટાળીને નરેન્દ્ર મોદી શું પુરવાર કરવા માગે છે એ જ સમજાતું નથી. એટલું જ નહીં, મુંબઈમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક માટે 12 એકર જમીન આપે છે મોદી, અને સરદાર સાહેબનું નામો નિશાન મિટાવી દેવામાં આવે છે મુંબઈમાં. લંડનમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર પાસે, ગઈ સરકાર પાસે એણે છે ને મોદીએ એક આખી બિલ્ડિંગ જ્યાં બાબા સાહેબ આંબેડકર રહેતા હતા એ ખરીદાવી અને ત્યાં છે ને એનું સ્મારક બનાવીને એનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ સરદાર સાહેબ લંડનમાં રહેતા હતા, ત્યાં આગળ એમને કોઈ સ્મારક બનાવવાની ઈચ્છા ન થઈ. મોદી ખરેખર સરદાર પ્રેમી હતા કે RSS ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. મોદીને એ કઠે છે કે સરદાર સાહેબે ગાંધી હત્યા માટે ઝેરી વાતાવરણ તૈયાર કરવા માટે RSSની જે ભૂમિકા હતી, અને ગાંધીની, નથુરામ ગોડસે જે સાંગલીનો બૌદ્ધિક પ્રમુખ હતો RSSનો, એણે જ્યારે ગોળીઓ મારી ગાંધીજીને અને મારી નાખ્યા ત્યારે છે ને RSS વાળાઓએ મીઠાઈઓ વહેંચી હતી એવું સરદાર સાહેબે નોંધ્યું છે. એટલે કદાચ મોદીના મનમાં એ એમના માટે દેખાડવા માટે પ્રેમ અને આમ છે ને ઘૃણા હોય એ હું સમજી શકું છું. જે રીતે
ગાંધીજી માટે પણ, ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવામાં પણ RSS વાળાઓને તકલીફ થાય છે. પણ તમને ખબર હશે કે ગાંધીજીને રાષ્ટ્રપિતા સૌથી પહેલા જો કોઈએ કહ્યા હોય તો નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યા હતા. પણ જે લોકોએ આઝાદીની લડાઈમાં ભાગ જ નથી લીધો એમને ગાંધી વિશે ક્યાંથી માન થાય? સ્વાભાવિક છે. અને એટલા માટે જ હું કહું છું કે આ સરદાર કથા અને એમાંય પાછી પોથી, એટલે મને લાગે છે મોરારી બાપુની પોથી હોય, રામાયણની પોથી હોય તો હું સમજી શકું, મોરારી બાપુની કથા હોય તો. પણ આ પોથી શૈલેષ સકપરિયા જે સરકારી અધિકારી છે એમની સરદાર કથા 3 દિવસ સુધી એ જ દિલીપ મણીના સમર્થકો વાળી સંસ્થા એટલે કરમસદ કેળવણી મંડળમાં 3 દિવસ સુધી ચાલશે. પણ માઈનો લાલ સરદાર સાહેબના વતનને ભૂસી નાખવામાં આવ્યું છે અને આણંદ મહાનગરપાલિકાના પાટિયા લગાડી દેવામાં આવ્યા છે, એના વિશે મૂક પ્રેક્ષક બની ગયો છે. મને લાગે છે કે દિલીપ મણીને, એટલે મેં આજે દિલીપ મણીને પણ ફોન કર્યો હતો 2:18 અને વોઇસમેલમાં જે ફોન જતો હતો એટલે મેં મેસેજ પણ રાખ્યો છે. પણ હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં સુધી દિલીપ મણીનો ફોન આવ્યો નથી. એટલે બાકી તો હું સંબંધિત બધા લોકોને ફોન કરીને તથ્યોની માહિતી મેળવવાની કોશિશ કર્યા વિના રહેતો નથી. મને લાગે છે કે હું આ સરદાર સાહેબને ના વતનને ભૂસી નાખવાની જે નિષ્ઠુર યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે એનો પ્રબળ વિરોધ કરી રહ્યો છું. અને આ જે કરમસદવાસીઓ, જે લોકો આ લડતમાં જોડાઈ રહ્યા છે એને હું મારું સમર્થન જાહેર કરું છું. હું માનું છું કે આખા રાજ્યમાંથી જ નહીં, દેશભરમાંથી એને સમર્થન આપવું જોઈએ, બધાએ આપવું જોઈએ. કારણ કે સરદાર સાહેબે આ દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. એટલું જ નહીં પણ આ દેશનો નકશો એમણે તૈયાર કર્યો છે. નહીં તો આપણે 565 રજવાડાઓમાં વિભાજિત હતા એ બધાને એમણે એમના રિયાસત ખાતાના અખત્યાર દરમિયાન એમણે આ દેશને એક કર્યો. એટલે સરદાર સાહેબનું ઋણ આપણે માથે છે. સરદાર સાહેબને નામે વોટ મેળવવા માટે સરદાર કથાઓ યોજનારાઓને મારો એક સંદેશો છે કે એમનામાં જો હિંમત હોય, ગગજી સુતરિયામાં પણ જો તાકાત હોય અને ગગજી સુતરિયાએ જો સરદારનું નામ લેવાની એમની નૈતિકતા જાળવવી હોય તો એમણે છે ને સરદારધામ તરફથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફરીને સરદાર પટેલ સ્ટેડિયમ જાહેર કરવા માટેની માગણી કરવી જોઈએ. અને કરમસદને પણ એનો વિશેષ દરજ્જો આપીને અલગ આણંદ મહાનગરપાલિકાથી અલગ કરવું જોઈએ. એ માટેની ઝુંબેશમાં જોડાવવું જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમે તમારો અભિપ્રાય મને જરૂર લખશો અને હું જે કહી રહ્યો છું એ વાત આ લડતને જે મિથિલેશ અને બીજા જે મિત્રો છે, રશેશ ને બધા જે મિત્રો ચલાવી રહ્યા છે એ મિત્રોની લડતને તમે ટેકો આપજો. ગુજરાતીઓ નપાણિયા નથી એ જો સાબિત કરવું હોય તો તમારે સરદાર સાહેબના ગામને થયેલા અન્યાયની સાથે એની સામે અવાજ ઉઠાવવા માટે તૈયાર રહેવું પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.